વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત એટલે કે ગણિત પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આગળના લેક્ચરમાં કેટલો મોટો અને કેટલું નાનું બરોબર જેવા આપણે એક મુદ્દા વિશે ચર્ચા કરતા હતા। જ્યારે આજના લેક્ચરમાં મારો કમરપટ્ટો સૌથી લાંબો જો એક ટોપિક વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવો છે। કहीं 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈનો એક જાડો કાગળ લો। તમે એક એ જૂના પોસ્ટકાર્ડ પર એ ઉપયોગ પણ કરી શકો કે જેની લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી આવે છે 14 × 9 એટલે 14 સેમી લંબાઈ અને 9 સેમી છે એ પહોળાઈ બરાબર। આવો જાડો કાગળ હોય તો કાગળ અથવા તો તમે એની જગ્યાએ પોસ્ટકાર્ડ પણ વાપરી શકો। તેનું ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો 14 × 9 તમે કરશો તો તમને એ કાગળનું ક્ષેત્રફળ મળશે। અને તેવી રીતે પરિમિતિ એટલે શું થશે? તો કે 4 બાજુઓનો સરવાળો અથવા તો લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ પ્લસ પહોળાઈ। એ સૂત્રની અંદર તમે આ બંનેની કિંમત મૂકશો તો તમને એ કાગળની પરિમિતિ મળશે બરાબર। એ તમારે જાતે કરવાની છે, અહીં હું માત્ર બોલી ગયો છું। હવે તેમાંથી સમાન માપની પટ્ટીઓ છે એ કાપો। વિદ્યાર્થી મિત્રો, એક સમાન માપની પટ્ટીઓ છે આપણે કાપવાની છે, અને આ પટ્ટીઓને જ્યારે શેડાઓ છે ને ગુંદર પટ્ટી વડે એ જોડવાથી તમારો કમરપટ્ટો તૈયાર થશે। તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી થશે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બધા જ વિદ્યાર્થીઓ માટે જે કાગળ છે એ 14 × 9નો બરાબર 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ એ બધાને એક સરખો છે, પરંતુ જે એ પટ્ટીઓ કાપે છે એની પહોળાઈ આપણે અહીં જણાવી નથી। એટલે કે દરેક જુદી જુદી પહોળાઈનો અલગ અલગ પટ્ટો કાપશે, એટલા માટે દરેકની જે કમરપટ્ટો જે બનશે તૈયાર થશે એની લંબાઈ પણ કેવી મળશે? જુદી જુદી મળશે। તો તેની પરિમિતિ કેટલી થાય? એટલે તમારે જે કમરપટ્ટો મેળ્યો છે એની તમારે પરિમિતિ ગોતવાની બરાબર। એની 4 બાજુઓનું માપ લઈ અને એની તમે પરિમિતિ ગણી શકશો। અને વર્ગખંડનો તેનો કમરપટ્ટો સૌથી લાંબો છે। આખા જ વર્ગમાં સૌથી લાંબો કમરપટ્ટો કોણ બનાવી શક્યો એ તમારે પછી જણાવવાનું છે બરાબર। અહીં જુઓ, વર્ગમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના છે કમરપટ્ટાઓ બનાવે છે બરાબર। અહીં પટ્ટીઓ જે કાપી છે અને અહીં જો પટ્ટીઓ એ ગુંદર પટ્ટીની મદદથી એટલે કે સેલો ટેપની મદદથી એ પટ્ટીઓને જોડી અને એક લાંબો કમરપટ્ટો છે તૈયાર કરે છે। તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે પણ કરવાની છે બરાબર। ત્યારબાદ છે ચર્ચા કરો કે તમારા અમુક મિત્રને કમરપટ્ટો બીજા વિદ્યાર્થીના કમરપટ્ટા કરતાં લાંબો બને છે। કેવી રીતે લાંબો બને છે? તો વિદ્યાર્થી મિત્રો તમે એવું કહી શકો કે જે એ પટ્ટાની પહોળાઈ બંને એટલી ઓછી રાખશે તો એનો કમરપટ્ટો છે એ સૌથી લાંબો બનશે, અને જે પહોળાઈ વધુ રાખશે એનો કમરપટ્ટો કેવો બનશે? ટૂંકો બનશે। તો તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું છે, શા માટે અથવા શા માટે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કમરપટ્ટો બનાવ્યો છે એ જે પોસ્ટકાર્ડમાંથી જ બનાવેલો છે એની દરેક પટ્ટીઓ છે, તો બંનેનું અહીં તમને ક્ષેત્રફળ છે એ સમાન જ જોવા મળશે। પણ કઈ પરિસ્થિતિમાં? તો કે તમે એને ગુંદર પટ્ટીથી ચોંટાડો ત્યારે બરાબર। તમે એને ડાયરેક્ટ ગુંદરથી ચોંટાડો તો બંને સાંધાઓ છે એકબીજાની ઉપર તમે જોડશો તો ત્યારે છે તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ છે એ ઘટાડો પણ આવી શકે। આમ બીજી વખતે કમરપટ્ટો લાંબો બને એ માટે તમે શું કરશો? તો તમે કહેશો કે બીજી બાજુ આપણે જ્યારે બીજી વાર બનાવીએ ત્યારે આપણો કમરપટ્ટો સૌથી લાંબો બને એટલા માટે આપણે બને એટલો કમરપટ્ટાની પહોળાઈ કેવી રાખશું? ઓછી રાખશું, જેના કારણે આપણે કમરપટ્ટો છે સૌથી લાંબો બનાવી શકાય। કમરપટ્ટાની પ્રવૃત્તિ દ્વારા સમાન ક્ષેત્રફળ ધરાવતી વસ્તુઓને ભિન્ન આકાર ધરાવતી એ કરી શકે, તેમ તેમની એ પરિમિતિ પણ એ અલગ અલગ હોઈ શકે, આમ સમજાવે છે। આ પ્રવૃત્તિ દ્વારા જ્યારે બાજુઓના માપ લેવામાં આવે ત્યારે મીમીથી મળતી લંબાઈ સંપૂર્ણ એ રૂપાંતર ફેરવો। એટલે કે જ્યારે તમે કમરપટ્ટો બનાવો છો તો તમને એના ઉપરથી એવો ખ્યાલ આવશે કે કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ હતું, પરંતુ બંનેનો આકાર કેવો હતો? જુદો જુદો। કમરપટ્ટો ખૂબ લાંબો હતો જ્યારે પોસ્ટકાર્ડ છે એટલું એની સાપેક્ષે લાંબુ હતું નહીં। એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે એ પણ જોશો કે જ્યારે તમે જેમ પહોળાઈ છે ટૂંકી રાખશો, મીમીમાં એટલે સેમી કરતાં પણ નાની પહોળાઈ હશે તો તમારો કમરપટ્ટો છે એ પૂર્ણ સ્વરૂપમાં એટલે કે ખૂબ જ લાંબો છે એ તૈયાર થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં એક જે વિદ્યાર્થી છે એ એક હાથીની બાજુમાં ઊભો છે અને એવું કહે છે કે આ કમરપટ્ટો હાથી માટે છે બરાબર। ખૂબ લાંબો અહીં કમરપટ્ટો બનાવ્યો એટલે કહે છે કે હાથીને થઈ રહે એવો છે, એટલે કે હાથીના માટે બનાવ્યો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે એક
કોયડો છે કે પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. માત્ર શબ્દ સાંભળી અને તમને થોડીક નવાઈ લાગશે કે પોસ્ટકાર્ડમાંથી આપણે કેવી રીતે પસાર થવું. પોસ્ટકાર્ડ તો એક કાગળ છે અને ખૂબ નાનો કાગળ છે આપણી સાપેક્ષમાં, તો આપણે એમાંથી કેવી રીતે પસાર થઈએ. તો શું તમે વિચારી શકો છો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી તમે પસાર થઈ શકો? અથવા તો એ ફોટો જુઓ. જો તમે એ ખૂબ જ એ પ્રયત્ન કરો તો તમે એમ છતાં જો તમે આ મેળવી ન શકો, એટલે કે એમાંથી પસાર ન થઈ શકો, તો તમે ઉત્તરમાં ક્યાંક એ શોધો, એટલે ક્યાંક એવો જવાબ તમે છુપાયેલો હશે કે તમે એવી રીતે કાપો તો તમે એ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો ઉત્તર તરફ જઈએ કે કેવી રીતે કાપવાથી આપણે પસાર થઈએ. જો અહીંયા વિદ્યાર્થી છે એ પોસ્ટકાર્ડમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે કે જુઓ, હું આ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકું છું, એ માટે મેં એ પટ્ટીઓ કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કર્યું છે. એટલે કે આપણે કમર પટ્ટામાં જેમ પટ્ટીઓ કાપીને જેમ સેલોટેપથી લગાડી એવી રીતે નહીં, પણ કાપ્યા વગર તમારે એ પોસ્ટકાર્ડમાંથી પસાર થવાનું છે. એની પટ્ટીઓ જુદી કરવાની નથી, પણ શું બનાવવાનું છે? લૂપ બનાવવાનું છે. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એની રીત જોઈએ કે જવાબ પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. તો ઉપર દર્શાવે પ્રમાણે પોસ્ટકાર્ડ પર રેખાઓ દોરો. સૌપ્રથમ જે આપણું આ પોસ્ટકાર્ડ છે એમાં અહીં જેમ દર્શાવી એવી રીતે તમારે રેખાઓ છે એ સ્કેલની અને પેનની અથવા પેન્સિલની મદદથી દોરી નાખવાની છે. હવે શું કરશો કે જે રેખાઓ છે, બરાબર, અહીં આ રેખા છે તો અહીં કાપો, અહીંથી આ રેખા છે તો કાપો, અને આ વચ્ચેની જે રેખાઓને કાપવા માટે તમે અહીંથી એને ફોલ્ડિંગ કરશો, એટલે અહીંથી વાળી દેશો તો સરળતાથી તમારે એક સાથે કપાઈ જશે. બરાબર. જો હવે આપણે કાપવાનું કેવી રીતે જોઈએ કે પોસ્ટકાર્ડને માત્ર રેખાઓ પરથી કાપવાની છે. બરાબર. જો તમને દેખાડ્યું છે એ રેખાઓ પરથી છે એ દરેકમાં કાપ્યું છે, તો તમને આવી ક્યાંક એક ડિઝાઇનવાળું પોસ્ટકાર્ડ એટલે કે લૂપ તૈયાર થશે. અને એને જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો પહોળું ખેંચશો, એટલે કે આથી તેમાંથી પસાર થઈ શકો છો. જે લૂપને તમે ક્ષેત્રફળે જાણી શકો છો કે નહીં જાણતા, તો વિદ્યાર્થી મિત્રો જેટલું પોસ્ટકાર્ડનું ક્ષેત્રફળ હશે એટલું જ આ લૂપનું ક્ષેત્રફળ હશે, પણ એની પરિમિતિ વધી જશે. બરાબર. હવે આને તમે ખેંચો એટલે ખૂબ લાંબુ થશે લૂપ, અને એની અંદરથી તમારે છે વચ્ચેથી પસાર થવાનું રહેશે. જો તમારી સાઇઝ વધારે હોય, તમે ખૂબ એ કહેવાય ને આમ શક્તિમાન હોય, શક્તિશાળી હોય, અથવા તો તમારું શરીર વધારે હોય, તો તમારે બને એટલી પતળી એ પટ્ટીઓ છે કાપવાની રહેશે, જેથી લૂપ છે મોટું બને અને તમે સરળતાથી એમાંથી પસાર થઈ શકો. વિદ્યાર્થી મિત્રો, દરેક જગ્યાએ માણસો જ માણસો, આવા એક મુદ્દા વિશે હવે ચર્ચા કરીએ. બરાબર. તો અહીં તમને એક ગણિત ગમ્મતના 4 પુસ્તકો જે એક હરોળમાં મૂકવામાં આવે, ગણિત ગમ્મત તમારું જે પાઠ્યપુસ્તક છે એવા કુલ 4 પુસ્તકો જો એને બાજુમાં એક હરોળમાં મૂકવામાં આવે તો તેમની લંબાઈ કેટલી થાય? તો કે લગભગ 1 મીટર અને 9 સેમી જેટલી થાય, એવું આ પક્ષી તમને જણાવે છે. એ માત્ર અનુમાન માટે છે કે 1 મીટર અને 9 સેમીની અંદર અંદાજિત 4 પુસ્તકો છે એ જેટલી લંબાઈ થાય છે. બરાબર. અહીં જો માણસો જ માણસો, બરાબર, એક ત્રિકોણીય પિરામિડ આકારે તમને ગોઠવાયેલા જોવા મળે છે. તમે આ રમતને મેદાનમાં રમી શકો. બરાબર. આવી તમે અલગ અલગ રમતો છે મેદાનમાં કરી શકો કે વર્તુળમાં કેટલા ગોઠવાય, એક ચોરસમાં કેટલા ગોઠવાય, ત્રિકોણોમાં કેટલા ગોઠવાય. બરાબર. અહીં તમને એવી ઘણી બધી રમતો આપેલી છે, આપણે ભણીએ. અને તમે આ દરેક રમતો છે તમારી ઘરે, બરાબર, શેરીના સોસાયટીમાં જ્યારે મિત્રો એકત્રિત થાવ ત્યારે રમજો. બરાબર. ખાસ તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખીને. બરાબર. અને આ રમત શાળાઓમાં પણ તમે ટુકડીઓમાં રમી શકો કે 1 ચોરસ મીટરનું ક્ષેત્રફળ એ ધરાવતા 2 ચોરસ બનાવો, કે બંનેનું ક્ષેત્રફળ કેટલું હોય? 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટરનો મતલબ શું થાય કે એની લંબાઈ પણ 1 મીટર છે અને પહોળાઈ પણ 1 મીટર છે. એવા તમારે એ ચોરસ દોરવાના છે. આમ તમારા વર્ગના 2 ટુકડીમાં વિભાજિત કરો. હવે રમવા માટે તૈયાર થઈ જાઓ. સૌપ્રથમ 1 મીટર ગુણ્યા 1 મીટરના 2 ચોરસો દોર્યા, પછી 2 ટુકડીમાં તમારે જે વિદ્યાર્થીઓ છે વર્ગના એના વિભાજિત કરે, એટલે 2 ભાગ પાડ્યા, અને ત્યારબાદ રમવા માટે તૈયાર થઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, તમારા ટુકડીમાં આનો પ્રયત્ન કરી જાઓ કે 1 ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો. 1 ચોરસ ગુણ્યા 1 ચોરસનો જે ટુકડો જે તમે દોર્યું છે ચોરસ ભાગ, એની અંદર તમે બેસો તો કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, અંદાજિત 3 વિદ્યાર્થીઓ સમાઈ શકે. બરાબર. આ મેં અંદાજિત આંકડા લખેલા છે. બરાબર. કેમ કે નાના વિદ્યાર્થીઓ બેસે તો વધુ પણ સમાઈ શકે, મોટા વિદ્યાર્થીઓ બેસે તો ઓછા પણ સમાઈ શકે. અંદાજિત 3 વિદ્યાર્થીઓ બેસી શકે એવો અંદાજ મૂકેલો છે. તેમાં તમે એ કેટલા લોકો ઊભા રહી શકો, એટલે કે 1 ચોરસ મીટરની અંદર ઊભા રાખવાના હોય તો કેટલા વિદ્યાર્થીઓ મિત્રો ઊભા રહેશે? તો સ્વાભાવિક છે કે જે બેસે એના કરતાં ઊભા રહેવામાં વધારે વિદ્યાર્થીઓ ઊભા રહેશે. તો આપણે લખીએ કે 4 વિદ્યાર્થીઓ ઊભા રહી શકે. ત્યારબાદ છે કે કઈ એ ટુકડી તેમાં ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે છે અને કેટલા વધારે?
તો આપણે લખીએ કે જે ટુકડી એ છે એમાં 5 વિદ્યાર્થીઓ ઊભા રાખી શકે છે, અથવા ટુકડી બીમાં તમારે જે રીતે પરિસ્થિતિ, અહીં મેં આ જવાબ છે એ અંદાજિત લખેલા છે, બરાબર. આ વિદ્યાર્થીઓના સાઇઝ પ્રમાણે છે, આ બધા જ આંકડાઓ છે એ ફરતા રહે છે. કઈ ટુકડીઓમાં તેમાં ચોરસમાં વધારે વિદ્યાર્થીઓ બેસી શકે, તો એ જે તમારે જે ટુકડીઓ વધારે બેસતા હોય તમારે લખવાનું છે. અહીં હું દાખલા તરીકે લખું છું, કોઈ એ ટુકડી છે એમાં 4 વિદ્યાર્થીઓ જે સૌથી વધારે બેસી શક્યા. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં તમને ક્લાસરૂમ આપેલો છે, બરાબર. જે ક્લાસરૂમ તમને દેખાય અંદરના બાળકો, એટલા માટે 2 દિવાલો આપેલી નથી. એની અંદર તમે જોઈ શકો બાળકો છે એ બેઠેલા છે. આમ તમારા વર્ગની લંબાઈ એ મીટરમાં માપો અને એની પહોળાઈ પણ માપો, એટલે કે જે આ લંબાઈ છે અને અહીંયા પહોળાઈ છે તમારા વર્ગ જે છે, બરાબર, એની અંદર તમારે માપવાની છે. અને આ જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમારે જાતે જ આ જે પ્રશ્નો છે જવાબ દેવાના છે કે તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે, બરાબર. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ માપી અને તમારે એનું ક્ષેત્રફળ છે એ જણાવવાનું છે, અને એ તમારે સ્વાધ્યાય પોથીમાં અથવા તો પાઠ્યપુસ્તકમાં લખવાનું તમારી જાતે થશે. ત્યારબાદ બીજો કે તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારી જાતે લખવાના છે. આથી 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે, બરાબર. એટલે કે કુલ તમારું જે ક્ષેત્રફળ મળે એના તમારા વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગો એટલે તમને 1 વિદ્યાર્થીઓને કેટલી જગ્યા મળે છે એ પણ તમને મળશે. જો તમે સહેલાઈથી ફરી શકો તેવું ઈચ્છતા હો તો 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તો આપણે કહી શકીએ કે આપણે સહેલાઈથી હરી ફરી શકીએ એવું ઈચ્છવા માટે આપણે 1 ચોરસમાં 1 વિદ્યાર્થીઓ બેસે તો સરળતાથી છે એ બેસી શકે, બરાબર, કે એને પૂરતી જગ્યા છે એ મળી રહે. એ તમારે જાતે લખવાનું થશે. અહીં એક પક્ષી બોલે છે કે બાજુનું માપ 1 કિમી હોય તેવા એ ચોરસ કેટલા એ વિશાળ હોય, બરાબર. 1 મીટરનો આપણે ચોરસ લઈએ તો પણ એમાં 4 પુસ્તકો ગોઠવી શકાય. તો જેનું બાજુનું માપ 1 મીટર ગુણ્યા 1 મીટર હોય તો એમાં કેવડો મોટો વિશાળ એટલે કવડો મોટો ચોરસ બને એવું કલ્પના કરે છે, અને એનું ક્ષેત્રફળ પણ કેટલું બધું થશે. તો અંદાજ લગાવો કે કેટલા લોકો એ રહી શકે. તો એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા અંદાજ પ્રમાણે લખવાના છે કે કેટલા વિદ્યાર્થીઓમાં બેસી શકે. તો બીજું પક્ષીઓ એનો જવાબ આપે છે કે પશ્ચિમ બંગાળમાં 1 ચોરસ કિમીમાં ક્ષેત્રફળમાં લગભગ એ 900 લોકો રહે છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં 1 લાખનું એ લાગે છે, એટલે કે 1 લાખનું પણ લાગે છે, અને ત્યાં 1 કિમીમાં ક્ષેત્રફળમાં 15 કરતાં પણ ઓછા લોકો રહે છે, કારણ કે ત્યાંની વસ્તી ગીચતા કેવી છે, ઓછી છે. એટલા માટે ત્યાં 1 મીટરમાં કુલ 1 કિમીના અંતરમાં કુલ 15 લોકો જ રહે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વસ્તી ગીચતા વધારે છે એટલે ત્યાં 1 કિમીના અંતરમાં કુલ 900 લોકોને રહેવું પડે છે, બરાબર. એટલે કે જે લોકો છે એને આપણે ક્ષેત્રફળ વડે વિભાજિત કર્યા છે. અહીં છે જમીનની વહેંચણી. વિદ્યાર્થી મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે તો જોયું હશે કે તમારા માતા પિતા, દાદા દાદી અથવા તો દાદા હોય કોઈ અન્ય કુટુંબ સાથેથી જ્યારે નોખા થાય છે, જ્યારે ભાગ પાડે છે, બરાબર, તો એ જમીનની વહેંચણી કરતા હોય છે. એટલે કે બંનેના જમીનના 2 ભાઈ 3 ભાઈ જે હોય એમાં ભાગ પાડતા હોય છે. તો અહીં એવી રીતે એક નર્સરીના એક ખેડૂત છે જે તેની જમીનના 3 બાળકો, એટલે કે એક બાળકનું નામ છે સમકી, જમરી અને ઇમરાન, આ વચ્ચે સરખે ભાગે વહેંચવા માગે છે. તો એ ખેડૂત એવું વિચારે છે કે એના 3 બાળકોને એક સરખી જમીન મળે. જે જમીનમાં એવી રીતે વહેંચવા માગે છે કે જેથી તે જમીનમાં દરેક ટુકડાઓ પર 1 વૃક્ષ આવે. એટલે કે એની જમીનમાં કુલ 3 વૃક્ષો છે અને 3 એના બાળકોને 1 વૃક્ષ આવે અને જમીન છે સરખા ભાગે આવે. એવી રીતે જમીનને એ વહેંચવા માગે છે અને જમીનને નીચે મુજબ દર્શાવેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જમીનનો ટુકડો આપણે જોઈએ એ પહેલાં શું એની શરત છે એ પણ જોઈ લઈએ કે શું તમે જમીનને સરખે ભાગે વહેંચી શકશો. આપણે એને મદદ કરવાની છે જમીનને સરખે ભાગે વહેંચવા માટે, અને આપણે શરત એ છે કે તમે એ કેવી રીતે વહેંચશો તે બતાવો. યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે 1 વૃક્ષ આવવું જ જોઈએ, એ ખાસ શરત યાદ રાખવાની છે. અને બીજી શરત તો કે દરેક વ્યક્તિને જમીનના ટુકડાનો અલગ અલગ એક સમાન ભાગ મળવો જોઈએ અને દરેકમાં આપણે અલગ રંગથી એને દર્શાવવાનો છે. તો અહીં જો વિદ્યાર્થી મિત્રો જમીનનો ટુકડો કંઈક આવો દેખાય છે, બરાબર. આ એક જમીનનો ટુકડો છે, એમાં ચોરસ ખાનાઓ પાડ્યા છે જેના લીધે આપણે એને સરળતાથી ગણી અને વિભાજિત કરી શકીએ. એમાં 1, 2 અને 3 વૃક્ષ છે. તો જમીન એક સરખી આવવી જોઈએ અને દરેકને 1 વૃક્ષ આવવું જોઈએ. કુલ જો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 રોલ છે. જ્યારે આમ ઊભી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 રોલ છે. તો વિદ્યાર્થી મિત્રો જો કદાચ આ વૃક્ષ છે ન હોય તો આપણે ઉપરની 3 લાઈન, બરાબર, પછીની 3 ને પછીની 3 એમ 3-3માં ભાગ પાડીએ. 9 હાર છે તો 3 હારમાં ભાગ એક સરખા પાડી શકે.
પણ એ વૃક્ષો છે એવી રીતે આપણે આપેલા છે એક બાજુએ કે જે દરેકના ભાગમાં એક વૃક્ષ તો આવવું જ જોઈએ, એટલે થોડુંક અહીં તમારા માટે ડિફિકલ્ટ ભાગ પાડવા બને છે. તો જો આ વૃક્ષને સાપેક્ષે અહીં આપણે પહેલાં કુલ જો અહીં 9 અને અહીં 10 એટલે કુલ 90 ચોરસ છે આપને ખ્યાલ આવી. તો એકના ભાગમાં કુલ 30 ચોરસ આવવા જોઈએ, બરાબર. તો હું આ 9 અને 9 18 આ લેવા માટે ઊભી લાઈન લઉં તો 9 ને 9 કેટલા 18 થશે, બરાબર. તો એ 18 ભાગ પ્લસ જે મારે જરૂર પડશે એટલે હું કેટલા લઈશ તો કે એના ઉપરાંત અહીં હું 6 ને 6 12 લઈશ, તો 18 ને 12 એટલે કુલ 30 ભાગ થઈ ગયા, બરાબર. આ કોઈ એક બાળકને સોંપી દઈએ, જેમાં એક વૃક્ષ પણ આવ્યું. હવે બીજું વૃક્ષ આ આવે એવી રીતે મારે અહીં છે 30 ટુકડાઓ ગણવાના થશે. તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8, તો 8 13 વિદ્યાર્થી મિત્રો 24 થશે. તો હજી મારે 6 ટુકડા આપવાના થશે. તો આ 25 26 27 28 29 30 આપી શકું. તેમાં હું બીજો રંગ પૂરું, બરાબર, કે આ 30 ટુકડાને એક વૃક્ષ આ બીજા એના બાળકને આપે. હવે જો આ ત્રીજું વૃક્ષ અને બાકીના વધેલા 30 ભાગ એ એના ત્રીજા બાળકને આપે. તો આવી રીતે તમારે રંગ કોઈ પણ અલગ તમારી રીતે રંગ પૂરશો, બરાબર, પણ આ રીતે પૂરવાનો છે, જેના લીધે દરેકને સરખા ભાગ અને એક એક વૃક્ષમાં આપણે વિભાજિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં દરેક ચોરસને 1 ચોરસ મીટર એ જમીનને એ સમજવા માટે તો દરેક બાળકને ભાગે કેટલા મીટર જમીન આવી, બરાબર. એક ચોરસ છે ને 1 મીટરનું લઈએ તો 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે 1 મીટર ચોરસ ક્ષેત્રફળ થયું. એવા કુલ 30 ભાગ દરેકને આવ્યા. તો અહીં દરેક ભાગને 30 ચોરસ મીટર જેટલો એરિયો અથવા તો ભાગ જમીનનો ટુકડો છે દરેક બાળકોને મળશે. તો અહીં ખાલી જગ્યામાં લખશું 30 ચોરસ મીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે એની દરેકની જમીનનો જે ટુકડો છે એના ફરતે 3 એના બાળકો છે વાડ કરવા માગે છે, બરાબર, તારની દોરીઓ લગાવવા માગે છે. તો પહેલો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો કે સુમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવા માટે વપરાતા તારની જરૂરિયાત છે. કેટલા તારની એને જરૂર પડશે? તો તારની જરૂરિયાત મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે તો કે જે અહીં ખેતર છે, બરાબર, એનું જે ખેતર છે એની આપણે પરિમિતિ મેળવવી પડે. તો જો અહીં કુલ 2 ટુકડા, અહીં 3, અહીં 2, પછી કેટલા તો કે 6 4 અને 8 9, તો એ દરેકનો સરવાળો તમે કરો તો તમને એની પરિમિતિ મળે. અહીં તમારે 3 સરવાળા કરીને વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે, બરાબર. તો અહીં આપણે સૌપ્રથમ જે પહેલો ભાગ છે એમાં લખીએ કે કોને માટે એ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે આપણે મેળવવું છે. તો લખીએ કે સુમકીની જમીનની લંબાઈ 9 + 2 + 3 + 2 + 6 + 4. મેં તમને દર્શાવ્યું તમારા કિનારીના ચોરસના માપ ગણવાના છે. તો કુલ સરવાળો કરશો તો કુલ 26 મીટર એ કોની તો કે સુમકીની છે એ પરિમિતિ મળી. ત્યારબાદ બીજો તો કે ઝુમરીની જમીનની પરિમિતિ 6 + 3 + 2 + 3 + 4 + 6 બરાબર 24, બરાબર. અહીં ભૂલથી બરાબર રહી ગયેલું છે, અહીં બરાબરની સાઇન કરી નાખજો. તો 24 મીટર કોની પરિમિતિ થઈ? ઝુમરીની. ત્યારબાદ ઇમરાનની વિદ્યાર્થી મિત્રો મેળવો. તો ઇમરાનની, બરાબર, અહીં આકૃતિ બાજુમાં નથી, સમાયમ એટલે નથી મૂકી, તમે એ આકૃતિ ખુલ્લી રાખશો એટલે વ્યવસ્થિત ગણી શકશો. તો 8 + 5 + 3 + 2 + 5 + 3 એટલે 24 મીટર એ ઇમરાનની જમીનની પરિમિતિ થશે. તો એ લખીએ કે અહીં સુમરી, ઇમરાન અને તેમની જમીન વચ્ચે લાંબી સૌથી વધારે સરખા વાયરની જરૂર પડશે, કારણ કે જો સુમરીની પણ 26 છે અને ઇમરાનની પણ કેવી છે 24 મીટર, એટલે બંનેને કેવા સરખી અને સૌથી વધારે તારની જરૂર પડશે. પછી બીજો પ્રશ્ન છે કે જણાએ ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે, એટલે કે 3 જણાઓ જો સંપીને તાર લેવા જાય, બરાબર, વાડ બનાવવા માટે, તો 3 થઈને કુલ કેટલો તાર લાવવો પડશે? એના માટે આપણે 3નો સરવાળો કરવો પડશે કે વાયરની કુલ લંબાઈ 26 એ સુમકીની, પછી ઝુમરાનની એ 24 અને છેલ્લે ઇફાનની કેટલી છે તો કે 26. 3નો સરવાળો કરી એટલે વિદ્યાર્થી મિત્રો તમને એ કુલ તારની લંબાઈ 76 મીટર છે એ મળશે, બરાબર, જે કુલ 3 થઈને જરૂરી તારની લંબાઈ. અહીં જો તમને કોષ્ટક આપેલું છે જેમાં દરેક વસ્તુઓને તમારે ક્ષેત્રફળ છે એ કયા માપમાં મેળવવાનું થાય એના માટે તમારે ખરાની નિશાની કરવાની છે. દાખલા તરીકે હાથ રૂમાલ છે તો આપણે એને ચોરસ સેમીમાં માપવો પડે, બરાબર. સાડી છે તો આપણે એને મીટરમાં માપવી પડે, કેમ કે સેમી ખૂબ નાનો ભાગ થઈ જાય. તો આપણે અહીં ટીક કરશું ચોરસ સેમીમાં. પાઠ્યપુસ્તકનું માપ છે જો એ કાંઈ મીટર અને કિલોમીટરમાં હોય ને, એ કેવું હોય સેમીમાં, તો આપણે એમાં સેમીમાં ટીક કરીએ. પછી છે શાળાનું જમીન, તો એ આપણે મીટરમાં પણ માપી શકીએ અથવા તો કેમાં માપી શકીએ તો કિલોમીટરમાં પણ માપી શકીએ જો વધારે જમીન છે એ મોટી હોય તો. તો અહીંયા આપણે નાની જમીનને લીધે એટલે આપણે મીટર છે એ માપશું.
ત્યારબાદ છે શહેરની કુલ જમીન, તો એ ખૂબ મોટું માપ છે, તો આપણે એને કિલોમીટરમાં માપશું એટલે ત્યાં ખરાની નિશાની કરશું. ત્યારબાદ છે વર્ગખંડનો દરવાજો, તો વિદ્યાર્થી મિત્રો એ મીટરમાં માપો તો તમને અડધા મીટર જેવા માપ મળી શકે, અથવા તો સેમીમાં માપો તો પૂરતું માપ મળશે, બરાબર. તો અહીંયા આપણે મીટર લખશું દરવાજા માટે. ત્યારબાદ છે ખુરશીની બેઠક, તો એ વિદ્યાર્થી મિત્રો સેમીમાં માપશું. બ્લેકબોર્ડ, તો એ તમે મીટરમાં પણ માપી શકો, બરાબર, અંદાજે 1.5-2 જે ફૂટનું થતું હોય, બરાબર. ત્યારબાદ છે ભારતીય ધ્વજ, તો એ આપણો જે ધ્વજ છે, બરાબર, રાષ્ટ્રીય ધ્વજ તિરંગો, હવે આવતીકાલે જ છે આપણે 26મી જાન્યુઆરી ત્યારે જે ફરકાવવાનું રહેશે, એ આપણે શેમાં માપશું તો કે સેમીમાં. પછી છે કે એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, નદી ખૂબ લાંબી હોય, બરાબર, તો એ આપણે શેમાં માપશું, કિલોમીટરમાં નદીનું માપ માપશું, કે જમીનનું માપ માપો તો પણ એ જ થશે. તો આવી રીતે તમે એ ખરાની નિશાની કયા એકમમાં માપશો એ તમારે કરવાની રહેશે. પછી એમાં બીજો પ્રશ્ન છે કે 9 ચોરસ સેમીની એક ચોરસ બનાવો અને તેમાં એ નામ આપો. એક 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવવાનો છે જેમાં 9 ચોરસ વપરાયેલા હોય, એને એ નામ આપવાનું છે. અને પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું થાય એવો એક બીજો ચોરસ બનાવવાનો જેને બી નામ આપો. તો અહીં જો સૌપ્રથમ આ એ બનાવ્યો, એનો બમણો માપ થાય એવો બી બનાવ્યો. આપણે અહીં ખાનાઓ દ્વારા દર્શાવીએ તો પહેલાં કીધું 9 ચોરસ સેમી એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 ચોરસનો એક બનાવ્યો. એનાથી બમણી બાજુ એટલે બાજુએ બમણી થશે, આ બાજુએ બમણી થશે, તો એવો બી ચોરસ બનાવીએ. તો એમાં કુલ અહીંયા પણ 6 આવશે, આમ પણ 6 આવશે, બરાબર. તો આ બી એના કરતાં કેવો છે, બમણી બાજુઓ ધરાવતો. તો આપણે લખીએ કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે, તો એની જો 6 અહીંયા છે, 3 અહીંયા, 3 અહીંયા, તો 3 ચોક કેટલી થશે, તો એની પરિમિતિ થશે 12 સેમી. હવે જો પ્રશ્ન બી કે ચોરસ બીની બાજુ એ કેટલી છે, તો અહીં જો બાજુ ઉપર 6 ચોરસ છે તો એની બાજુ કેટલા 6 સેમી થશે. એવી રીતે ત્રીજો પ્રશ્ન કે ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું થશે, તો ચોરસ બી માટે ક્ષેત્રફળ એટલે બે બાજુનો ગુણાકાર, તો અહીં 6 છે, અહીં પણ 6 થશે, તો 6 ગુણ્યા 6 કરો એટલે ક્ષેત્રફળ કેટલું મળે તમને 36 સેમી. એવી રીતે ચોથો પ્રશ્ન કે ચોરસ બીનું ક્ષેત્રફળ અને ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ચોરસ એનું ક્ષેત્રફળ એ બીના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે. તો જો અહીં ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કેટલું થશે, 3 તેરી 9, તો 9 ને 36 વડે ભાગો તો 9 ચોક 36 થાય એટલે 4 ગણું છે એ થશે, બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો એ લખવાનો થશે, ચોરસ એના ક્ષેત્રફળ એ બીના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે. તો અહીં પણ એ કરો, એ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ લેવું, અહીં પિંડ મિસ્ટેક છે. ત્યારબાદ જોઈએ પાંચમો કે ચોરસ બીની પરિમિતિ એ ખાલી જગ્યા સેમી છે. તો ચોરસ બીની પરિમિતિ જુઓ, અહીં છે કુલ 6 ભાગ, તો 6 અહીં એટલે 12, 6 અહીં એટલે 18 અને 6 અહીં એટલે કે કુલ 24 એની પરિમિતિ તમને મળશે, બરાબર. આ વિદ્યાર્થી મિત્રો તમારે એની બાજુના માપ ગણીને જવાબ આપવાના છે, અહીં પણ મેં જવાબ આપી દીધા છે પાછળ. તો છઠ્ઠો પ્રશ્ન, ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલા ગણી છે. તો જો આની પરિમિતિ 24 મળી, જ્યારે આની પરિમિતિ તમને કેટલી મળી હતી વિદ્યાર્થી મિત્રો 12, તો 24 અને 12 એ કેટલા, તો 2 ગણું થયું, બરાબર. 12 દુ 24 થાય એટલે કે આપણે લખીએ કે 2 ગણું થશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આનો અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં એની પછીના નવા મુદ્દાઓનો અભ્યાસ કરશું. તો આજના લેક્ચરમાં બસ એટલું જ, ફરી મળીએ એક નવા મુદ્દા સાથે.